ભાઈ બધા ઢીંડલા ખાવા ઉભા રહ્યા છે. તમે આને શું કયો બધા કોમેન્ટ કરજો બરાબર. અમે તો આને ઢીંડલા કેવી જો. જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. ફરીથી તમારા બધાનું સ્વાગત છે એક અમારા નવા વ્લોગ વિડીયોની અંદર. તો અત્યારે ભાઈ સવારના નહીં, બપોરના 1 વાગી ગયો અને આપણે જવાનું છે ગામડે માતાજીના દર્શન કરવા માટે. હું સૌ ઓલો ધાર્મિક છે, જતીન છે, સાયા છે અને કાજલ મારા ભાભી, ધાર્મિકના જતીનના મમ્મી. તો અમે બધા જઈએ ગામડે માતાજીના પગ્યા લાગવા માટે બરાબર. તો અત્યારે હાઈવે ઉપર આપણે સ્ટાર્ટ કર્યું હોય ત્યાં રોડ ઉપર ચડીને વરસાદ બહુ હતો, એનું કારણ હતો. એટલે પછી રોડ ઉપર વરસાદ રહ્યો ને એટલે પછી મેં કીધું વ્લોગ આપણે સ્ટાર્ટ કરી દઈ. અને ગાડીમાં એવડે લોકો બધા બેઠા છે, જો ગાડી અહીંયા પડી છે, હવે નીકળી બરાબર. હાલો, શું કે જવું હોય ને વડાળી દર્શન કરવા માતાજીના? હે એટલી બધી કાલા એવું કેમ કરે? હાલો તો ભાઈ માતાજીના દર્શન કરવા. શું કે છે જવું હોય ને વડાળી? હાલો ભાઈ, વડાળી ગામની સીમમાં પહોંચી ગયા છે. અને અહીંયા કાંઈ વરસાદ ને એવું બધું કાંઈ છે નહીં ભાઈ, કે હજી વાવણી નથી થઈ. અને આમ આગળ મેં જોયું ને બધી વાવણી થઈ ગઈ, મોલાત ઉગી ગઈ છે, મોટી થઈ ગઈ. ને અહીંયા વાવણી હજી કાંઈ થયું નથી ભાઈ વડાળીમાં. જો બધા ખેતર ખાલી એમના પડ્યા ક્યાં, એટલે ક્યાંય નથી થઈ. જો અમારા ગામ વડાળીના ખેતર છે બધા વાડીઓ, એવો ક્યાંય વાવણી નથી થઈ હજી. અને આગળ તો બધી ભાઈ દશેરાની ઓલી બાજુ તો બધી હે ને વાવણી થઈ ગઈ. હવે ગામડે જઈને તમને બધાને મળાવું. મારા કાકા ને મોટબાપુ ને મારા દાદા ને બધા ન્યા રહે છે. આપણા ગામડાના સાદા નળિયાવાળા મકાન છે, એ બધું તમને ન્યા જઈને દર્શન હું બતાવી દઉં. દર્શન હું એમ બોલવાનો હતો કે માતાજીના દર્શન તમને કરાવીશ, પણ સોરી, દર્શન બધાને આમ વડીલ કહેવાય એટલે એના દર્શન જ કહેવાય. એટલે તમને બધાના દર્શન કરાવી દઉં બરાબર. જોયું ભાઈ ધાર્મિક ને બેવાની સ્ટાઇલ કેમ બેઠો હોય, કેટલી જગ્યા છે. ગાડી પાછળ ખાલી છે ને અહીં જો કેમ બેઠો હોય. એ વાંદરા જવા હોય ને ઘણા રહે જ નહીં. હા એમ બેવાનું, એમ ભૂવાનું હોય. પાછળ માણા ભૂવાવ્યા છે. જતીન જોજી કેવો બેઠો હોય ડાયો છે તો ગધેડો હો. જો બહાર નીકળો અંદર કરી ગયો બોલો, ત્યાં મજા બેવાની. હાલો ભાઈ, આ આપણા ગામની સ્કૂલ છે, અહીંયા આપણે ભણતા હતા. આપણે એટલે હું અમે બધા અહીં ભણેલા અહીં બરોબર. આપણું ગામ છે. તો ભાઈ માતાજીના મંદિરે આવી ગયા દર્શન કરવા. અને અમારા માતાજીનું મંદિર છે ભાઈ, દર્શન કરવા માટે આવી ગયા છે. માતાજીના પગ્યા લાગેલી. જો ભાઈ બધા દર્શન કરી લ્યો માતાજીના. હાલો ભાઈ, પગ્યા લાગે છે ધાર્મિક ને જતીન ને આમ બાયુ પગ્યા લાગે છે. જો મેં પગ્યા લાગી લીધું છે માતાજીને. શું કે ચૂસા આવે છે, ચૂસું આવે આમ કરી આવ જાવા. આવી જગ્યાએ માતાજીનું મંદિર છે, ગામની વચ્ચે જ છે. અમારે અમે રહેવાનું, અમારે બધાને મકાન છે ગામની બારોબર ને માતાજીનું મંદિર અહીંયા ગામની વચ્ચે. પેલા અમારા બધા ગવઢિયા ગયા ને એ બધા અહીંયા રહેતા હતા. જુઓ અત્યારે અહીંયા અમે કોઈ રહેતા નથી. માતાજીનું મંદિર છે અહીંયા. જો કેટલા વર્ષો જૂનું છે હો ભાઈ. દર્શન કરી લીધા ને વરસાદ થઈ ગયો ચાલુ અહીંયા. તો એમ જ્યાં ઉતરીને વરસાદ ધબધબાટી જ બોલાવતો હોય. શું કે છે વરસાદ ચાલુ થઈ ગયો જો ધાર્મિકમાં ઊભો હોય ચાલુ વરસાદ એના વાલો ગાડીમાં બેસી જાય બરાબર. જ્યારે અમે પગ્યા ને ત્યારે વરસાદ આવ્યો. આપણા ઘર બાજુ જવાનો રસ્તો છે. જો વરસાદ ચાલુ છે. આપણે બધાથી છેલ્લે આપણા મકાન છે ભાઈ. જો ભાઈ આપણે આ બધા મકાન છે આગળના રે મારા મોટા બાપુ ને એના છે ને આપણે છેલ્લે મકાન આવે આપણા આ રે પતરાવાળા દેખાય એ મારા મોટા બાપુ ને એના મકાન છે. આપણે ફાઇનલી આપણા ઘરે પહોંચી ગયા છે બરોબર. અને આ મારા કાકા આવ્યા. જો હું કે કાકા મજામાં ને? મજા કેમ છે? બસ શાંતિ. અમારા કાકાની છોકરી છે, મારી બેન થાય બરાબર. ને આપણા મકાન બકાન ને જુઓ ભાઈ, આ રહેતા નથી એટલે બધું કાટાય પણ એવા જ હો ભાઈ. તમે સાફ તો કરતા હો કાકા, શું કામ કરો? જો અહીંયા બધા બાવળ ને બધું નાખી દીધું, કારણ કે રહેતા નથી ઘણા વર્ષોથી. આપણે રાજકોટ હોય ગયા. શું કે કાકા? બસ મજા છે. તમે આમ જમ્યા કે નહીં? અરે બપોરા કરીને જો ઉભા થયા, તારો ફોન આવે તો બપોરા કરીને. જો આપણી જમીન છે કાક છે 150-200 વીઘા જેવી. એવું નથી ભાઈ, ફળી છે 1 વીઘા જેવું છે. હાલો ભાઈ બધાને મળાવી તમને. હાલો આ બધા છોકરા આવી ગયા, ચા પાણી પી લઈ.
અને વાં એક મારા કાકાનું મકાન છે ત્યાં સાગર બેઠો હોય માથે ચડી. જો ભાઈ ધરતીન ને ધાર્મિક ને જલસા પડી ગયા છોકરા. જો નાના હોય ને એટલે આવું બધું રમતા હોય. અમે આવું જ રમતા હતા. તમે કોમેન્ટમાં કીજો કોણ કોણ આ બધું રમ્યા. આનું શું કહેવાય? કબડ્ડી. હા જો કબડ્ડી. કબડ્ડી અમે બધા રમતા હતા. સાગર શું કે તું રમતો હતો કે નહીં કબડ્ડી નાનો હતો? બહુ રેમાં ભાઈ. આવા બહુ ખેલ કર્યા. મજા એવી આવતી. અત્યારે હવે આવી ગાડીઓમાં મજા નથી આવતી એવી આમાં આવતી. અને જતીનના ધાર્મિકને જો ફૂલ મોજ આવી ગઈ. ત્યાં કારણ કે સિટીમાં બધા છોકરા રહે જામે નહીં અને આ બધા ઘરના છોકરા હોય ને એટલે એને ફૂલ જલસો આવી ગયો. જો કાકા હે ને ભત્રીજા હે ને એવું બધું હાલે છે આમાં. આમાં કઈ ખબર નથી પડતી કોણ કાકા ને કોણ ભત્રીજા ને એવું છે બધું. જો આ એક હા એક કાકા હે ને આ 4 ભત્રીજા હે. કા હું કન્ફ્યુઝ થઈ જાઉં ભાઈ. જો આ ઉભા ને આ કાકા હે અને બાકીના આ રહ્યા ને આ બધા ભત્રીજા હે. જો ભાઈ આપણું આ ખેતર છે ને આ મકાન. આ બાજુનું મકાન રહી અમારા. ઓલ બાજુ મારા દાદાને ને અમારા કાકાનું. અને એટલી આપણે આગળ ફળ્યું કહી શકાય. આને જમીન તો ન કહેવાય પણ બધાના મકાન થાય એમાં સમજ્યા. ને વરસાદની ફૂલ તૈયારી છે ભાઈ. બધા ગામમાં વાવણી થઈ ગઈ પણ અમારા ગામમાં હજી વાવણી નથી થઈ. એટલે મેં તમને આની પહેલાં કીધું હતું ને આવતા જ વરસાદ જ નથી. વરસાદ એક પડ્યો હતો પણ એમાં કોઈ હજી લગભગ વાવ્યા નથી. એવું બધું છે. જુઓ અહીં પેલા ભાઈ બહુ આપણે રહ્યા અને બહુ ગામડાની મોજ લીધી છે. હવે સિટીની મોજ લેવા ગયા છે. ઓકે જતીન મજા આવી ને. હાલો ભાઈ વડાળીથી નીકળી ગયા છે અને હવે જઈએ રાજકોટ તરફ. રાજકોટ જવું ને કે જવા દઈને જવું છે? હાલો ભાઈ બધા ઢીંડલા ખાવા ઊભા રહ્યા છે. તમે આને શું કહો બધા કોમેન્ટ કરજો બરાબર. અમે તો આને ઢીંડલા કહેવી. જો અત્યારે ભાઈ એની ફૂલ સિઝન હોય એવું લાગે. આખી થોડની વાયડું છે ને ભરસક છે બધે. હે ડીંડલા જો ડીંડલા ઠીંડલા કહેવાય. આનાથી લોહી બહુ સડે બધા કેસ. એટલે આના લોહી ઓછું હોય ને એટલે સડી જાય. જો કાજલ મોડી છે દાબ બાવ. આમાં જો પાડે છે. આપણે કઈ ઠીંડલા ખાવા નથી. લાડુની બહુ બીક લાગે આમાં. ને લાડુ બહુ આવે બાઈકો પાડશે ઠીંડલા. જો હમણાં જબલા બદલે છે આનાથી. ઠીંડલા તમે જુઓ આપણને મને ખાવાનો તો ઘણો શોખ થાય પણ આમાં લાડુ હોય ને અને લાડુ છે ને બહુ લાગે. એટલે આમાં જુઓ તમે ઠીંડલા જુઓ ભરસક ભર્યા છે. આમ જો ઠીંડલા ઉતારે હો. જોજો જોયું. એકુક ભેગા કરીને ભેગું થાય. તમે ઓલું કરીને કરો તો જ ભેગું થાય. એકુક ઉતારે કાંઈ નહીં થાય. સીધી ઠેલી લઈને સીધા પાડવા જ મંડો. ઠેલી ઘા ભરાઈ જાય. જો જા કાજલ ઉતારે એમ ઉતારે. જો ભાઈ કરું ઠીંડલું માથા આવ્યું. ના નીચે ન ઉભું રહ્યો ભાઈ. એમાં તો લાડુ આવશે. હાલો ભાઈ ઠીંડલા ફાઇનલી જો 2 કોથળીઓ ભરાઈ ગઈ છે અને આને લાડુ શું થયું હાથમાં? લાડુ આવી ગયા. લાડુ જો કાજલે કાઢે. જો બધા આરામમાં આવો. જોયું બધા ઉણા થઈ ગયા. હાલો મિત્રો આપણે તો અહીંયા વડાળીથી તો કેટલા આવી ગયા હતા 6:30 વાગ્યા. અત્યારે વાગી ગયા 8:05 થઈ ગઈ છે અને થોડું ગામમાં કામ હતું એટલે એના માટે ગયો હતો. વ્લોગ પછી રિટર્નમાં બહુ ન લેવાનું. પછી આમાં સ્ટોરેજ છે ને ફૂલ થઈ ગયું હતું એટલે પછી કે વ્લોગ બહુ નથી લીધો. ને સ્ટોરેજ એમાં ઘણું નાનું છે એટલે હવે નવો ખર્ચો કરવો પડશે એવું લાગે છે. નવો આઈફોન લેવો પડશે. એટલે હવે ભાઈ વરસાદ ગયા ત્યારે હતો પછી કે આવ્યા ત્યારે તો વરસાદ હતો નહીં. અને ત્યાં ગામડે જથફરાટ ને એવું હતું બહુ. એટલો બધો ખાસ વરસાદ હતો નહીં. એટલે હવે આ વ્લોગ પછી બહુ લાંબો થઈ ગયા એટલે આ વ્લોગને આપણે અહીં એન્ડ કરશું. અને કાલે બધાને હાલો બાય બાય.